વંદે ભારત માતરમ। આગામી સમયની અંદર 26મી જાન્યુઆરીનો પર્વ આપણે મનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે સાર્થક વિદ્યા મંદિરમાંથી હું વિવેકભાઈ શુક્લ મા ન્યૂઝ ચેનલના તમામ દર્શક મિત્રોનું જણાવવા માગું છું કે 26મી જાન્યુઆરી એટલે શું, 26મી જાન્યુઆરીનું આપણું કર્તવ્ય શું છે। ખરેખર આજના આધુનિક યુગની અંદર ઘણા બધા વ્યક્તિઓના માનસ પટલ ઉપર એવી એક છાપ પડી ગઈ છે કે 26મી જાન્યુઆરી એટલે એક રજાનો દિવસ, એક રજાનો માહોલ, પણ નહીં। એવું કહેવાય છે કે દુર્લભો ભારતે જન્મ, ભારતની અંદર જન્મ થવો એ દુર્લભ વાત છે, પણ તત્રાપી માનુષમ દેહ, અને એમાં પણ જો મનુષ્યનો દેહ મળેલો છે તો એ તો આપણા માટે અતિ દુર્લભ વાત છે। તો આજે મનુષ્યનો દેહ પ્રાપ્ત કરીને આપણે શું કરી શકીએ છીએ? ભલે આપણે ભગતસિંહ ન બની શકીએ, ભલે આપણે સુખદેવ રાજગુરુ કે સરદાર પટેલ ન બની શકીએ, પણ એમની અંદર રહેલો જે એક ગુણ છે, જે દેશ દાજ છે, જે દેશ પ્રેમ છે, જો એક ગુણ પણ આવી જાય ને તો પણ એ પર્યાપ્ત છે। એ કેવો ગુણ? તો આપણા દેશ માટે આપણે શું કરી શકીએ છીએ? ખાસ આજે આ બધા યુવાનોને મારે કહેવાનું છે કે આપણા દેશને આપણે નુકસાન ન પહોંચે, આપણા રાષ્ટ્રને નુકસાન ન પહોંચે ને એવું કોઈ પણ આપણે કાર્ય નહીં કરીએ। આપણે એકબીજાને મદદ કરીએ, આપણે એકબીજા સાથે હળીમળીને રહીએ, તો આ પણ એક પ્રકારની દેશ સેવા છે। ભલે દરેક વ્યક્તિઓને એવો મોકો નથી મળતો કે સરહદ ઉપર જઈ અને મા ભારતીની સેવા કરી શકે, દરેક વ્યક્તિને શહીદ થવાનો પણ મોકો નથી મળતો, તો આના બદલે આપણે શું કરી શકીએ છીએ? તો કે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, જ્યારે પણ હોય આવા બધા પર્વો, ત્યારે આપણે એની અંદર જઈએ, આપણી રાષ્ટ્ર ભાવના છે એ દેખાડીએ, આપણે દેશ માટે કંઈક કરીએ, નહીં કે દેશને નુકસાન પહોંચે એવું કરીએ। અને આમ પણ કહેવાય છે ને, કોઈએ બહુ સરસ કીધેલું છે, બહુ સરસ એક શેર કીધેલો છે, ન પૂછો જમાને સે कि क्या हमारी कहानी है, न पूछो जमाने से कि क्या हमारी कहानी है, हमारी पहचान तो यही है कि हम हिंदुस्तानी है। એમ આપણે હિન્દુસ્તાની છીએ, આપણું કર્તવ્ય શું છે, આપણો ધર્મ શું છે, આપણા વેદો શું છે, આ બધા વિશે આપણે જાણવું જોઈએ। અને ખરેખર કહેવા જઈએ કે જેટલા અમુક દેશ એવા છે કે જેની વસ્તીની સંખ્યા એટલી નથી ને, એટલા તો આપણા સાધુ સંત મહાત્માઓ આજે મહાકુંભની અંદર શાહી સ્નાન કરી રહ્યા છે। તો આ ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે કે આપણને એક તો ભારતની અંદર જન્મ મળ્યો છે, એમાં પણ મનુષ્ય રૂપી દેહ મળ્યો છે, ત્યારે 26મી જાન્યુઆરી માત્ર ને માત્ર રજા નહીં ગણતા આપણે એક દેશ દાજ સાથે, એક દેશ પ્રેમ સાથે આપણે સૌ ધ્વજવંદન માટે પણ જઈએ। આજુબાજુમાં જ્યાં પણ ધ્વજવંદન થઈ રહ્યું છે ત્યાં આપણે ધ્વજવંદન કરવા જઈએ, આપણી દેશ ભાવનાને જાગૃત કરીએ, આપણા દેશ પ્રેમને જાગૃત કરીએ। અસ્તુ, હરિઓમ, ભારત માતા કી જય।